આપણે બેસી ગયા આપણા પ્રાઇવેટ જેટમાં. જવાનું હતું મામાના ઘરે, એટલે જશું હવે આપણે મામાના ઘરે. જેવા શેરી બહાર નીકળ્યા ત્યાં આપણે ખાડા દેખાઈ ગયા. આપણે પોગી ગયા પછી બસ સ્ટેન્ડે. સામે છે અમારું બસ સ્ટેન્ડ. આપણે બેસી ગયા આપણા પ્રાઇવેટ જેટમાં. નાગનેશથી નીકળી ગયા, પોગી ગયા દેવળિયા. આ ક્યાંનો ગેટ છે જરા કોમેન્ટ કરી દેજો. તો પોગી ગયા ધંધુકાના બસ સ્ટેન્ડમાં. જેવા જ પ્રાઇવેટ જેટમાંથી ઉતર્યા આપણને વરસાદે વધાવી લીધા. પછી બેસી ગયા આપણે સસ્તી BMWમાં. આપણે પોગી ગયા મામાના ઘરે. આપણે પડીકા લઈને વયા ગયા ભાઈબંધની ગાડીમાં. ડેરીથી છાશ લઈને બેસી ગયા જમવા, અને જમીને આપણે આવી ગયા મોટા દાદાના ઘરે. આપણે મામા સાથે વયા ગયા તેમની ઓફિસે. પોગી ગયા મામાની ઓફિસે. આપણે મામાનું કામ પતાવીને ઓફિસે નીકળી ગયા છીએ. આજનો વ્લોગ અહીંયા જ રાખશું, ફોલો કરતા જાજો.